અમદાવાદમાં રસ્તાઓ પર બારેમાસ ચાલતા ખોદકામથી લોકોને પારાવાર હાલાકી. ઘણી જગ્યાએ તો રોડ કે ફૂટપાથ બન્યાના 24 કલાક જ થયા હોય છતાં ખાનગી કંપનીઓ પરને ખોદકામની મંજૂરી અપાઈ છે. અધિકારીના મતે અમદાવાદ વાયર ફ્રી સિટી છે, તેથી તેનું બ્યુટિફિકેશન જાળવી રાખવા પરવાનગી અપાઈ છે. કચ્છના ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ પાસે ચાલી રહેલા ગૌરવ પથની બ્યુટિફિકેશન કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ. શહેર કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવતા કહ્યું કે કામમાં પારદર્શિતા નથી તેમજ પર્યાવરણને નુકસાન થાય તેવી મનસ્વીપણે બાંધકામ કરવામાં આવે છે. પાલિકા ચીફ ઓફિસરે આરોપો નકારી કહ્યું કે 79 લાખના ખર્ચે મારુતિ અભિયાન એજન્સીને સોંપાયું છે કામ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મંજૂરી વગર રસ્તો ખોદી દેવાતા વિવાદ. રાત્રે શરૂ થયેલા ખોદકામને લઈ સ્થાનિકોમાં રોષ. સ્થાનિક કોર્પોરેટર સ્થળે પહોંચી ખોદકામ અટકાવ્યું. ભ્રષ્ટાચાર છુપાવવા રાત્રે કામગીરી કરાઈ હોવાનો આક્ષેપ સાથે કોર્પોરેટરે ચીફ ઓફિસરને ફરિયાદ કરવાનું જણાવ્યું. છોટાઉદેપુરમાં ક્વાંટથી રેણધાને જોડતો માર્ગ સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો. 13 કિલોમીટરના રસ્તાની ખખડધજ હાલતથી લોકો હેરાન થઈ રહ્યા છે. રસ્તાઓ રજૂઆતો કરવા છતાં તંત્ર કામગીરી ન કરતું હોવાનો આક્ષેપ કર્યો. અધિકારીએ જણાવ્યું કે રસ્તા માટે 73 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયા બાકી છે. દેશની પ્રથમ પ્રસ્તાવિત બુલેટ ટ્રેનની તસવીર જાહેર થઈ. રેલવે મંત્રાલય ખાતે તસવીર પ્રદર્શિત કરવામાં આવી. રેલ ભવનના ગેટ નંબર 4 પર લગાવવામાં આવી છબી. 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે બુલેટ ટ્રેન. અમદાવાદ મુંબઈનું અંતર 3 કલાકમાં પાર કરી શકાશે. સુરતમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વસ્તી ગણતરીમાં નામ નોંધાવ્યું. ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પોતાનું અને પરિવારના સભ્યોનું નામ નોંધાવી વસ્તી ગણતરી પૂર્ણ કરી. સાથે લોકોને ઓનલાઈન વસ્તી ગણતરીમાં ભાગ લેવા અપીલ કરી. ઘરે કોઈ અધિકારી આવે તો ઓટીપી ન આપવા સલાહ પણ હર્ષ સંઘવીએ અપીલ કરી. સુરતના સાંસદ મુકેશ દલાલે પણ સ્વ વસ્તી ગણતરીને લઈ છેતરપિંડી કરનારાથી ચેતવા અપીલ કરી. જણાવ્યું કે વસ્તી ગણતરીમાં કોઈ ઓટીપી આપવાની જરૂર નથી. આ સાથે કર્મચારીઓને સાથ સહકાર આપવા પણ સાંસદે નાગરિકોને અપીલ કરી. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ધર્માંતરની કથિત પ્રવૃત્તિઓને લઈને હિન્દુ સંગઠનો અને આદિવાસી સમાજમાં રોષ ફેલાયો. કામરેજના ડુંગરા ગામે એકઠા થયેલા લોકોએ આરોપ લગાવ્યો કે વિસ્તારના એક શખ્સે હળપતિ અને આદિવાસી સમાજના લોકોને પ્રલોભન આપી ધર્માંતરણ કરાવ્યું. બેઠક સમગ્ર મામલે કડક વિરોધ નોંધાવ્યો. અગ્રણીઓએ સુરત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ધર્માંતરણ કરાવનાર શખ્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી. સાથે ગરીબ આદિવાસી લોકોને નિશાન બનાવી આવી ધર્માંતરણની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પર રજૂઆત કરવામાં આવી. રાજ્યમાં માર્ગ પરિવર્તન અને નવા હાઈવેના કારણે જીએસઆરટીસીએ ભાવ ઘટાડ્યા. અમદાવાદ ભાવનગર અને અમદાવાદ સુરત વચ્ચે ચાલતી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કર્યો. મુસાફરીનું અંતર તેમજ સમય બંનેમાં ઘટાડો નોંધાતા જીએસઆરટીસીએ ભાડું ઘટાડી મુસાફરોને મોટી રાહત આપી. રાજકોટમાં જામનગર તરફના સાંઢિયા પુલ રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થતાં ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે. બ્રિજ શરૂ થતાં દરરોજ અંદાજિત 1 લાખ વાહન ચાલકોને સમય અને ઇંધણની બચત થશે. છેલ્લા 2 વર્ષથી બ્રિજની કામગીરી ચાલુ હોવાથી લોકોને 10 કિલોમીટર ફરીને જવું પડતું હતું. 46 વર્ષ જૂના સાંઢિયા પુલનું 74.32 કરોડના ખર્ચે નવીનીકરણ કરી 4 લેન બનાવાયું. સુરત પોલીસ કમિશનરે પૂર્ણા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ દેસાઈને સસ્પેન્ડ કર્યા. પૂર્ણા પોલીસની હદમાં જુગારનાડા સ્ટેટ મોનિટરિંગ સેલે 2 વાર દરોડા પાડ્યા. ટ્રાફિક પીઆઈ સીબી ચૌધરીને પૂર્ણા પોલીસ મથકમાં નિમણૂક અપાઈ હતી. કમિશનર અનુપમસિંહ ગેહલોતના કાર્યકાળમાં સસ્પેન્શનનો પહેલો કિસ્સો સામે આવ્યો. રોડ અકસ્માતમાં સિંહના મોત રોકવા અમરેલી ભાવનગર હાઈવે પર ખાસ પ્લાન તૈયાર કરાયો. અમરેલીમાં મહુવાથી ટીંબી સુધીના 19 હોટસ્પોટની ઓળખ કરાઈ છે. રાજુલા કોસ્ટલ હાઈવે અંગે પણ બેઠક યોજાઈ. વન વિભાગ હાઈવે ઓથોરિટી હોટસ્પોટ પર રંબલ સ્ટ્રીપ અને કેટ આઈ લાઇટ લગાવાશે. વન વિભાગે 20 કરોડ સેવકોની જોગવાઈને પણ અમલમાં મૂકી. ગીર સોમનાથની વેરાવળ પાલિકામાં સત્તા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણની સ્થિતિ. બહુમતી છતાં ભાજપ પાલિકા પ્રમુખનું નામ જાહેર કરવામાં અસમર્થન. ભાજપના અસંતુષ્ટ સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું. કોંગ્રેસના અકબંધ 20 નગરસેવકો સાથે કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાએ ગુપ્ત બેઠક યોજી. વડોદરામાં કાઉન્સિલર આશિષ જોશીના દારૂ કેસમાં નવો વળાંક આવ્યો. પૂર્વ કાઉન્સિલર પારુલ પટેલે સંખેડા પીઆઈ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી.
મુખ્ય આરોપીને બચાવવા હળવી કલમો લગાડ્યાનો અને કોર્ટમાં પોલીસે ખોટો રિપોર્ટ સબમિટ કર્યાનો પણ ઉલ્લેખ. દારૂ મળેલ વાહન નંબર પ્લેટનું વગર છતાં પંચનામામાં ઉલ્લેખ ન કર્યાનો આક્ષેપ. વડોદરાના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશી પર દારૂના કેસ મામલે કોંગ્રેસે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મુખ્ય આરોપીને જામીન આપી દેવાતા કોંગ્રેસમાં રોષ ફેલાયો. આશિષ જોશી પર જૂના કેસની કલમ લગાડવા મામલે વિરોધ નોંધાવ્યો. ન્યાયિક તપાસની માંગ સાથે પોતાના રક્તથી અંગૂઠો મારી આવેદનપત્ર પાઠવ્યું. રાજકોટમાં વધારે એક ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે ગુજસી ટોકની કાર્યવાહી કરી. ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ ગેંગ સામે ગુનો નોંધી લગાવી ગુજસી ટોકની કલમ. આરોપી અલ્તાફ અને તેના 5 સાગરીતો પર દારૂ, જુગાર, મારામારી સહિત 46 ગુના નોંધાયેલા છે. પોલીસે ગેંગના 5 સભ્યોની કરી ધરપકડ, જ્યારે અલ્તાફ હજુ પોલીસ પકડથી દૂર. અમદાવાદના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાંદીની ચોરીના કેસમાં પોલીસે આરોપીઓ સામે ગુજસી ટોકની કલમ ઉમેરી. સ્કૂટર પર ચાંદી લઈને જતા વેપારીને કરાયો હતો ટાર્ગેટ. બાઇક પર સવાર 3 આરોપીઓએ કરી હતી 12 કિલો ચાંદીની ચોરી. પોલીસે 150થી વધારે સીસીટીવી કેમેરા તપાસી 2 આરોપીઓને ઝડપ્યા. હજુ 2 આરોપી ફરાર. પંચમહાલના ગોધરા પાસે 86 લાખનું એમ્બરગ્રીસ ઝડપાયું. અમદાવાદ ગોધરા હાઈવે પર કારમાં 860 ગ્રામ વજનનું વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ લઈ જવાતું હતું. પોલીસે એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોની અટકાયત કરી કુલ 90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી. જામનગર પોલીસે દમણથી હની ટ્રેપ ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી મોબાઈલ અને રોકડ રકમ જપ્ત કરાઈ. એક ફરિયાદીને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા અને મેસેજથી પ્રેમજાળમાં ફસાવી મળવા બોલાવ્યો હતો. બાદમાં કારમાં અપહરણ કર્યું હતું.